હવે આગળનું ટોપિક જોઈએ તો 3.3 વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર. તો વાસ્તવિક સંખ્યા સદિશોનો ગુણાકાર તો સદિશ આપેલો હશે, કોઈ એ સદિશ બી સદિશ એવો આપેલો હશે, અને વાસ્તવિક સંખ્યા એટલે કોઈ ધન સંખ્યા આપેલી હશે અથવા ઋણ સંખ્યા આપેલી હશે. તો સંખ્યાને આપણે આલ્ફા વડે દર્શાવીશું. તો સદિશ માટે તમે અહીંયા વાસ્તવિક સંખ્યા માટે અહીંયા જુઓ, સદિશ તમને કોઈ સદિશ આપેલો હશે, સદિશ તમને એ સદિશ અથવા બી સદિશ અથવા સી સદિશ આપેલો હશે, અને તમને ગુણાકાર માટે તમારી સંખ્યા સાથે ગુણાકાર કરવો પડે. કોઈ સંખ્યા સાથે ગુણાકાર તો તમારે અહીંયા શું આપેલું, આલ્ફા આપેલું હશે. આલ્ફા તમારે શું હશે, ધન અથવા ઋણ સંખ્યા હશે. શું હશે, આલ્ફા ધન અથવા ઋણ સંખ્યા હશે. તો તમારે એ યાદ રાખવાનું છે સદિશોના ગુણાકારના અંદર. આ સદિશ આપેલો હશે અને ગુણાકાર માટે ધન અથવા ઋણ સંખ્યા આપેલી હશે. તો હવે આપણે બંને બે ભાગ પાડી દઈએ. શું કરીએ, બે ભાગ પાડી દઈએ. તો અહીંયા તમારે ધન, આપણે આલ્ફા માટે ધન લખીશું અને અહીંયા ઋણ માટે લખીશું. તો અહીંયા આલ્ફા માટે ધન માટે લખીએ કોઈ સદિશ અને આલ્ફા થઈ ગયું, અને અહીંયા બીજો ભાગ પાડી દઈએ, અહીંયા ઋણ માટે લખીશું, અને ત્રીજા માટે આપણે કોઈ એક્ઝામ્પલ લખીશું. તો અહીંયા થઈ ગયું. હવે અહીંયા આપણે સદિશ લખીશું. સદિશ આપણે એક સદિશ ધારી લઈએ છીએ, સદિશ. તો અહીંયા તમે સૌથી પહેલા સદિશ માટે આપણે એ સદિશ ધારી લઈએ છીએ. એ સદિશ ધારો અને આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ધન સંખ્યા માટે. તેવી રીતે અહીંયા આપણે એ સદિશ લઈશું. શું કરીશું, એ સદિશ લો અને આલ્ફા બરાબર ઋણ સંખ્યા. તો સદિશના અંદર શું ફેરફાર થાય છે તે આપણે જોવાનું છે. તો હવે અહીંયા તમે લખશો શું, તો અહીંયા જુઓ, કોઈ એ સદિશ છે, એ સદિશ, તો અહીંયા ગુણાકાર કરવાનો છે. શું કરવાનો છે, મેન ગુણાકાર કરવાનો છે. તો કોઈ સદિશ એ નો ધન વાસ્તવિક સંખ્યા સાથે, અથવા અહીંયા જુઓ, કોઈ સદિશ એ નો ધન સંખ્યા આલ્ફા સાથે ગુણાકાર કરતા, આ બંનેને શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે. ગુણાકાર શું કરવાનું છે, ગુણાકાર કરતા સદિશનું મૂલ્ય આલ્ફા ગણું થઈ જાય. તો તમે બે સંખ્યા આપેલી છે, એ સદિશનું મૂલ્ય 2 છે, અને તમે 3 વડે ગુણાકાર કરો તો મૂલ્ય કેટલું થઈ ગયું, તો 6. તો સદિશ કેટલા ગણો થઈ ગયો, 3 ગણો. એટલે મૂલ્ય કેટલું મળે, 6 ગણું મૂલ્ય મળી. 6 મૂલ્ય બની ગયું સદિશનું, 2 ના જગ્યાએ 3 થઈ ગયું. તો આ એ શું છે, એ ગુણાકાર કરી ગયો. તો સદિશનું મૂલ્ય શું થાય છે, આલ્ફા ગણું થઈ જાય છે. તમે જેટલા વડે ગુણાકાર કરો તેટલું મૂલ્યનું સદિશ થઈ જાય છે, પરંતુ તેની દિશા સદિશની એની એ જ દિશામાં રહે છે. તો તમારું મૂલ્ય તો એ સદિશ ધન છે, તમે ધન સંખ્યા વડે ગુણાકાર કરો તો ધન થાય, તો આગળ જ મૂલ્ય મળવાનું છે. તો એની દિશા પણ એ જ રહે છે. તો એ તમારે લખી લેવાનું છે. તો અહીંયા શું લખશું, હવે આપણે એક્ઝામ્પલ જોઈએ પછી તમને લખાવું છું. તો અહીંયા જુઓ, એ સદિશ આપેલું છે અને તમે આલ્ફા વડે ગુણાકાર કરશો તો તમને શું મળશે, આલ્ફા ગણો સદિશ મળશે. શું કરશે, આલ્ફા ગણો સદિશ મળે. આલ્ફા ગણો સદિશ મળી ગયો. તો હવે એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ, તો કોઈ સદિશ એ ને 3 વડે ગુણતા, કોઈ સદિશનું મૂલ્ય કેટલું આપેલું છે, એ સદિશનું મૂલ્ય 2 સેન્ટીમીટર આપેલું છે. માની લો 2 સેન્ટીમીટર લખી શકીએ છીએ આઈ કેપની દિશામાં. કોઈ સદિશ એને 2 મૂલ્ય આપ્યું છે, એ સદિશને 3 વડે ગુણતા, આલ્ફા બરાબર 3 મૂલ્ય લેતા, આલ્ફા બરાબર 3 વડે ગુણતા. આ થઈ ગયું. તો એ સદિશનું મૂલ્ય આપણે ધારી લઈએ કે આ એ સદિશ છે અને એનું મૂલ્ય આ એક્સની દિશામાં છે, તો એનું મૂલ્ય 2 સેન્ટીમીટર છે. એક્સની દિશામાં શું છે, એક્સની દિશામાં આઈ કેપ લખાઈ ગયું. હવે આ સદિશને આલ્ફા બરાબર 3 વડે ગુણો તમે, તો મૂલ્ય કેટલું થઈ ગયું, મૂલ્ય 6 ગણું. 2 ગુણ્યા 3 કરો તો અહીંયા શું થાય, 6 ગણું થઈ ગયું. તો અહીંયા ગુણાકાર કરવાનો છે. તો આલ્ફા ગુણ્યા આલ્ફા એટલે 2 છે, આલ્ફા એટલે 3 છે. સદિશ એ ઇન્ટુ આલ્ફા, તો એ સદિશનું મૂલ્ય કેટલું છે, 2, અને આલ્ફાનું મૂલ્ય કેટલું છે, 3. તો મૂલ્ય કેટલું થઈ ગયું, 6 આઈ કેપ. તો આ મૂલ્યવાનું કેટલું થઈ ગયું, હવે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ 6 આઈ કેપ મૂલ્ય થઈ ગયું. હવે સેન્ટીમીટર નહીં લખો ચાલશે, ખાલી આપણે હાલ સમજવાનું છે. સેન્ટીમીટર મીટર નહીં લખતા, એ ઇઝ ઇક્વલ ટુ 6 આઈ કેપ. તો મૂલ્ય કેટલું ગયું, આ 2 નો થતું 2, તો આ કેટલો, આ જુઓ અહીંયાથી આ રીતે ડ્રો કરીએ તો આ 2 નું મૂલ્ય છે. જ્યારે આ કેટલો વધુ થઈ ગયો, 6, અને દિશા કેવી છે, એક્સની દિશામાં છે. તો તમારે શું લખવાનું, અહીંયા શું લખવાનું, તમે જેટલા વડે ગુણાકાર કરો તેટલા ઘણો સદિશ મળે, પણ દિશા તેની તે જ રહે છે. તમારે ફરીથી લખવું હોય તો લખી લો. શું લખશો, કોઈ સદિશ એનો ધન સંખ્યા આલ્ફા સાથે ગુણાકાર કરતા મળતા સદિશનું મૂલ્ય આલ્ફા ગણું થાય છે. ફરીથી બોલું છું, કોઈ સદિશ એનો ધન સંખ્યા આલ્ફા સાથે ગુણાકાર કરતા મળતા સદિશનું મૂલ્ય આલ્ફા ગણું થાય છે, પરંતુ તેની દિશા સદિશ એની દિશા જ રહે છે. જે સદિશ એની દિશા હોય તમે ગુણાકાર કરો
તો પણ તેની દિશા એ જ રહે છે, દિશા બદલાતી નથી. તો એ તમારે લખી લેવાનું. ત્યાર પછી આપણે બીજાની વાત કરીએ, એવું એક્ઝામ્પલ બીજું લઈ લઈએ. તો એ સદિશનું મૂલ્ય કેટલું આપેલું છે? -2i કેપ. અહીંયા 2i કેપ એવું લખેલું છે. હવે આલ્ફા નું મૂલ્ય આપણે બે લીધા હતા, 3 ગણું લીધું હતું. તો અહીંયા આપણે શું કરીએ છીએ? હવે 1.5 ગણું બતાવી દઈએ છીએ. 1.5 સંખ્યા તો કોઈ પણ હોય, પોઈન્ટ વાળી પણ સંખ્યા આપેલી હોય. તો હવે આલ્ફા ઇન્ટુ એ સદિશ તો ગુણાકાર કરીએ તો 1.5 ગુણ્યા 2i કેપ. તો 1.5 ગુણ્યા 2 કરો 3i કેપ. તો મૂલ્ય કેટલું ગયું? 2 ગણું થઈ ગયું, 1.5 ગણું થઈ ગયું. સદિશનું મૂલ્ય 2 આપેલું છે, 1.5 વડે ગુણાકાર કરો તો સદિશ કેટલો થઈ ગયો? 3 મૂલ્યનો સદિશ થઈ ગયો, પણ દિશા તેની તે જ રહી છે. તો આ હતું. હવે અહીંયા એ સદિશ તેવી જ રીતે લઈએ છીએ. અને અહીંયા ઋણ સંખ્યા, આલ્ફા સંખ્યા છે એ ધન પણ હોઈ શકે અથવા ઋણ પણ હોઈ શકે છે. તો હવે એ સદિશ આપેલો છે, તો એ સદિશ આપણે એક્ઝામ્પલ પહેલા લઈ લઈએ અને પછી શું કરીએ તમને લખાવીશું. તો અહીંયા એક એક્ઝામ્પલ લઈએ છીએ. તો માની લો અહીંયા જેવી રીતે જોયું તેવી જ રીતે અહીંયા પણ જોઈએ, એક એક્ઝામ્પલ જોઈ લઈએ. તો એ સદિશનું મૂલ્ય કેટલું છે? 2i કેપ. આપણે બધામાં 2 જ લીધો છે. હવે આલ્ફા આપણે શું લેવાના છે? ઋણ લેવાના છે, ઋણ. તો માની લો કે આપણે -2 મૂલ્ય લઈએ. આલ્ફા આપણે ઋણ લઈએ છીએ, 2 લઈએ. હવે ગુણાકાર કરીએ તો આલ્ફા ઇન્ટુ એ સદિશ. તો આલ્ફાનું મૂલ્ય કેટલું છે? 2. અને અહીંયા કેટલું છે? એ સદિશનું મૂલ્ય 2i કેપ. તો કેટલું થઈ ગયું? -2 -2 -2 ગુણ્યા 2 4i કેપ. તો હવે જે સદિશ હતો, તો માની લો કે તમારો મૂલ્યનો એ સદિશ હતો, એ સદિશ એ ધન સદિશ છે. અહીંયા જુઓ ધન સદિશ છે. તો અહીંયા માની લો કે એ સદિશ ઇઝ ઇક્વલ ટુ 2i કેપ. i કેપ એટલે ધન દિશા સાથે બતાવે છે. પણ જ્યારે આપણે -2 વડે ગુણ્યા તો તેની દિશા શું થાય છે? બદલાઈ જાય છે. -4 થઈ ગયું. અહીંયા જુઓ -4i કેપ. હવે એ જે સદિશ બતાવે છે, આ માની લો કે એ 2 મૂલ્યનો છે. હવે આ જે 4 મૂલ્યનો થઈ ગયો એ સદિશ, એ કેટલો? -4i કેપ. તો દિશા શું થઈ ગઈ? બદલાઈ જાય. તો તમારે અહીંયા લખવાનું છે, શું લખવાનું છે? તો કોઈ સદિશ એનો ઋણ સંખ્યા આલ્ફા, ઋણ આલ્ફા સાથે ગુણાકાર કરતા મળતા સદિશનું મૂલ્ય આલ્ફા ગણું થાય છે, પરંતુ તેની દિશા સદિશ એની વિરુદ્ધ દિશામાં રહે છે. ફરીથી બોલું છું, લખી લેજો. કોઈ સદિશ એનો ઋણ સંખ્યા -આલ્ફા કૌંસમાં -આલ્ફા સાથે ગુણાકાર કરતા મળતા સદિશનું મૂલ્ય આલ્ફા ગણું થાય છે, પરંતુ તેની દિશા સદિશ એની વિરુદ્ધ દિશામાં રહે છે. તો અહીંયા તમે જ્યારે કોઈ સદિશને ગુણાકાર કરશો, -આલ્ફા વડે ગુણાકાર કરશો તો માઇનસ આગળ આવી જશે. તો -આલ્ફા એ સદિશ થઈ જશે, દિશા બદલાઈ જશે. અહીંયા દિશા સમાન રહેશે, એના એ દિશામાં રહે છે, મૂલ્ય આટલા ગણું થાય છે. અહીંયા મૂલ્ય ઘણું થાય છે પણ દિશા બદલાઈ જાય છે. તો હવે અહીંયા એક્ઝામ્પલ જોઈ લઈએ. તમને ખબર છે કે આલ્ફા ધન અને ઋણ બંને છે. તો હવે આલ્ફા સંખ્યા છે. આલ્ફા શું છે? સંખ્યા છે. શું છે? સંખ્યા. તો સંખ્યાની દિશા હોય નહીં, ફક્ત મૂલ્ય હોય, તો આ કઈ રાશિ કહેવાય? અદિશ કહેવાય. શું કહેવાય? સંખ્યા હોય તો સંખ્યા હોય તો એ ફક્ત મૂલ્ય છે, મૂલ્ય માટે અદિશ જ આવે. તો આલ્ફા અદિશ છે. આલ્ફા અદિશ થઈ ગયું. હવે અહીંયા આપણે સદિશ, અહીંયા ગુણાકાર થાય છે, એ સદિશ ઇન્ટુ આલ્ફા. આલ્ફા શું છે? સદિશ છે. તો અહીંયા સદિશ, અહીંયા ગુણાકાર અને આલ્ફા અદિશ છે. તો મેં તમને આ ચેપ્ટરમાં આગળ બતાવ્યું છે, જ્યારે સદિશના સ્વાધ્યાયના દાખલા ચાલતા હતા ત્યારે મેં અહીંયા સદિશ અને અદિશ માટે લખ્યું હતું કે જ્યારે એક સદિશ હોય, અદિશ ગુણાકાર અને અદિશ રાશિ, ડોટ બતાવે છે અદિશ ગુણાકાર. તો સદિશનો અદિશ ગુણાકાર થાય તો મૂલ્ય તમને શું મળશે? સદિશ મળશે. શું મળશે? સદિશ રાશિ મળશે. જે નવી રાશિ મળશે અહીંયા તમારે એ શું મળશે? ગુણાકાર થઈને સદિશ રાશિ મળશે. તો આપણે એ પણ જોઈ લઈએ. હવે એક એક્ઝામ્પલ લઈએ. આ મેં તમને કીધું તેવી જ રીતે અહીંયા શું મળશે? સદિશ રાશિ મળશે. કઈ રાશિ મળશે? હવે સદિશ અહીંયા એ સદિશ લીધું, એ સદિશ આલ્ફા સાથેનો ગુણાકાર કરીએ તો આપણને ખબર છે આ શું મળશે? આલ્ફા સાથેનો ગુણાકાર આલ્ફા ઘણો થાય છે. તો એ ગુણાકાર મેં અહીંયા પણ લખી દીધું. એ સદિશ આલ્ફા અને આલ્ફા એ સદિશ ગુણાકાર સંખ્યા આગળ આવી જાય છે. હવે એક્ઝામ્પલ લઈએ એટલે બધાને ખબર પડશે. તો આપણે વેગનું એક્ઝામ્પલ લઈએ. વેગ વી સદિશ. આ વી સદિશ થઈ ગયું. એનો એકમ લખી મીટર પર સેકન્ડ. વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. તો આ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. શું છે? સદિશ રાશિ છે. ત્યાર પછી વેગ ભાગ્યા અહીંયા સમય લઈએ. સમય ટી. ટી શું છે? ફક્ત મૂલ્ય આવે છે, મૂલ્ય એકમ પણ લખીએ છીએ. આ કઈ રાશિ છે? સદિશ રાશિ છે. તો સદિશ પણ આવી ગઈ, અદિશ પણ આવી ગઈ. સદિશ અદિશ આવી ગઈ તો તમને રાશિ કઈ મળશે? સદિશ રાશિ મળશે. તો અહીંયા વેગનું સૂત્ર લખીએ આપણે. તો વેગ ઇઝ ઇક્વલ ટુ સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર ભાગ્યા સમય. તો આપણે આ બંને રાશિ આપેલી છે, તો આપણે x ને કરતા બનાવીએ. શાને? x ને કરતા બનાવીએ તો શું થઈ ગયું? વી સદિશ ઇન્ટુ ટી.
તો હવે વેગ શું છે? સદિશ રાશિ. શું છે? સદિશ રાશિ ઇન્ટુ સમય શું છે? અદિશ રાશિ. તો અદિશ રાશિ થઈ ગઈ. તો સદિશ ડોટ અદિશ, સદિશ ડોટ અદિશ. તો કઈ રાશિ મળે? સ્થાનાંતર સદિશ. તો અહીંયા જો આપણે પહેલાથી સદિશ બતાવી દીધું છે, તો અહીંયા કઈ રાશિ મળશે તમને? સદિશ રાશિ મળે. તો આ થઈ ગઈ. એકમ પણ તમે લખી શકો છો. તો અહીંયા જુઓ, એકમની લખીએ તો વેગ માટે મીટર પર સેકન્ડ ઇન્ટુ ટી માટે સેકન્ડ. સેકન્ડ કહેશે તો તમને સ્થાનાંતરનો એકમ પણ મળી જશે, સ્થાનાંતર મીટર. તો આ હતું આપણો ટોપિક, વાસ્તવિક સંખ્યા વડે સદિશોનો ગુણાકાર, જે એકદમ ઇઝી હતો. ગુણાકાર કરવાનો છે. તમે સાદા ગુણાકાર કર્યા છે, એ ગુણાકાર કરવાનો છે. અહીંયા ખાલી સદિશ માટે તમને આઈ કે વાય જે કે કે આપેલું છે, અને સદિશ માટે તીર બતાવવાનું છે અને ગુણાકાર કરવાનો છે. એનું મૂલ્ય આપેલું છે ધન અને ઋણ. ત્રણ સંખ્યા સાથે ગુણાકાર કરો, 5 × 5 કરો તો 25 આવે, અને 5 × -5 કરો તો -25 આવે. શું આવે? બસ આટલો જ ફરક છે. આ ગુણાકાર છે. આ ટોપિકના અંદર ગુણાકાર તમને આવડે છે, એ ફક્ત અહીંયા શું કરવાનું છે? સદિશમાં બતાવવાનું છે. કોઈ વધારે ભારે નથી. એકદમ ઇઝી ટોપિક છે, આવડી જાય. તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેવો, વિડીયોને શેર કરો, વિડીયોને લાઈક કરો, અને ચેનલને તમારા દોસ્તો મિત્રો સાથે જરૂરથી શેર કરો, જેથી આપણા ચેનલમાં હવે આપણે વિડીયો બહુ જ વધારે મૂકી દીધેલા છે. તમારા ચેપ્ટર જે સારામાં ચાલે તેની નજીક આવી ગયા છે આપણે.